રોફમાં પોલીસ કઈ રીતે નિર્દયી બને છે તેનો વરવો નમૂનો ડીસામાં જોવા મળ્યો છે। ડીસામાં એક પેટ્રોલ પંપ પર અડધી રાત્રે પોલીસ વાન લઈ આવેલા 4 ખાકી વર્દીધારોએ રોફ જમાવી નિર્દયતાપૂર્વક ધોલાઈ કરી। પોલીસ નાઇટ શિફ્ટમાં કામ કરતા કર્મચારીઓ પર લાકડીઓ વડે તૂટી પડી। ઘટનાની વિગત જોઈએ તો 15મી જાન્યુઆરીની મધરાતે બનાસકાંઠા પોલીસના પાલનપુર ખાતેના સ્પેશિયલ બ્રાન્ચની એક શાખાના 4 પોલીસકર્મી રાત્રિના 2 વાગ્યા આસપાસ ડીસા ભીલડી રોડ પર આવેલા પેટ્રોલ પંપ પહોંચ્યા હતા। સરકારી પોલીસ વાન સાથે પહોંચેલા પોલીસકર્મીઓએ પોતાની કેબિનમાં સૂતેલા પેટ્રોલ પંપના કર્મચારીઓને જગાડ્યા હતા અને કેબિનની લાઇટો બંધ કરાવી હતી। પોલીસકર્મીએ રૂમમાં ઘૂસી એક કર્મચારીને નીચે પટક્યો હતો અને કેમ સૂઈ ગયા છો, પેટ્રોલ પંપ પર સાયરન કેમ લગાવ્યું નથી તેમ કહી પેટ્રોલ પંપ કર્મચારી મહેશજી ઠાકોરને આડેધડ લાકડીથી ફટકાર્યો હતો અને બાદમાં અન્ય કર્મચારી જવાનજીને માથામાં જીવલેણ બની શકે તે રીતે લાકડી ફટકારી હતી। જો કે આ પોલીસ કર્મચારી એ વાતથી અજાણ હતા કે પેટ્રોલ પંપમાં લગાવાયેલા સીસીટીવી કેમેરા નાઇટ વિઝન મોડ એક્ટિવેટ થયેલા હતા। તેમની દરેક હરકત કેમેરામાં કેદ થઈ રહી હતી। તો રાત્રિ સમયે પોલીસના રૂઆબથી પેટ્રોલ પંપના આ કર્મચારીઓ ભયથી થરથર કાપતા હતા, જ્યારે પોલીસે કર્મચારીઓને મારી ધમકાવી ચાલતી પકડી હતી। જે બાદ કર્મચારીઓએ આ વાત માલિકને કહેતા તેમણે ડીસાના ડીવાયએસપીને ફરિયાદ કરી હતી। પોલીસની દાદાગીરીથી ચોંકી ઉઠેલા ડીવાયએસપીએ ડીસા તાલુકા પોલીસમાં પોતાના જ પોલીસ કર્મચારીઓ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવા આદેશ કર્યો હતો। જો કે આ ગુંડાગર્દી કરનારા પોલીસકર્મી એન્ટી રોમિયો સ્ક્વોડ બનાસકાંઠામાં ફરજ બજાવતા હોવાનું બિનસત્તાવાર રીતે બહાર આવ્યું છે। આ વિશે વધુ માહિતી મેળવી અમારા રિપોર્ટર ધનેશ પાસેથી। જી ધનેશ, જણાવશું વધુ વિગત છે આ વિશેની। મિથુન, ચોક્કસથી આપણે જણાવી દઉં કે ડીસાના ટીવી પેટ્રોલ પંપ પરની આ ઘટના સનસનીખેજ ક્રાઇમ તરીકેની બહાર આવેલી છે। સીસીટીવી ફૂટેજમાં બર્બરતાપૂર્વક પોલીસ કર્મીઓ પેટ્રોલ પંપના કર્મચારીઓને મારપીટ કર્યા છે। લાકડીમાં એક કર્મચારીના માથામાં લાકડી ફટકારના દ્રશ્યો પણ સીસીટીવીમાં કેમેરામાં કેદ થયેલ છે। સીસીટીવી ફૂટેજના આ દ્રશ્યો સ્પષ્ટ રીતે એક ક્રાઇમનો એકરાર કરતા છે। એ ચાર્જ પૂરતા પુરાવા પણ આપે છે કે પોલીસ કર્મીઓ કેટલી નિર્દયતાથી પેટ્રોલ પંપના કર્મચારીઓને વગર વાંકે વિના વાંકે જોડી રહ્યા છે, મારપીટ કરી રહ્યા છે। આ મામલાની તે બાદ ડીવાયએસપી HL આહીને માલિક પેટ્રોલ પંપના જાણકારી હતી અને તેઓએ આ દ્રશ્યો જોયા હતા, તેઓ ચોંકી ઉઠ્યા હતા અને તાત્કાલિક કરતી આ મામલે ડીસા તાલુકા પોલીસમાં તેઓએ ફરિયાદ નોંધાવી છે। ફરિયાદના આદેશો આપ્યા છે, તપાસના આદેશો પણ આપ્યા છે। જો કે આ ક્રાઇમ કાયદાની ભાષામાં એક મોટું ક્રાઇમ છે। ફટકા જે રીતે માથામાં પોલીસ કર્મચારી પેટ્રોલ પંપના કર્મચારીને મારી રહ્યો છે, વાયટલ પદાર્થ કહી શકાય માથાનો ભાગ, તેનાથી મોટો ગુનો પણ બની શકે છે। તે કર્મચારીની જીવને જોખમ કે જીવ જઈ શકે તે પ્રકારનો એક આ ક્રાઇમ છે। જો કે હાલ ડીસા તાલુકા પોલીસે આ મામલે ગુનો દાખલ કરી તમામ 4 પોલીસ કર્મચારીઓ વિરુદ્ધમાં તપાસના આદેશો જારી કર્યા છે। મિથુન, જી તપાસના આદેશો તો જારી કર્યા છે, પણ બીજા કોઈ પગલા લીધા છે એમની સામે? એમને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે? મિથુન, ચોક્કસથી આપણે એ પણ જણાવી દઉં કે હાલ પ્રાથમિક તબક્કાની આ તપાસ થઈ શકાય। ડીસા તાલુકા પોલીસના જે ઇન્ચાર્જ અધિકારી છે PIC ભદુરિયા, તે હાલ નામદાર હાઈકોર્ટમાં મુલતવી ગયેલા છે। તેમની પાસે આ તપાસ છે। તેઓ આવ્યા બાદ આ તપાસના જે પુરાવાઓ છે, સીસીટીવી ફૂટેજ છે, એ મેળવી ગુનો કયા પ્રકારનો છે, કયા પોલીસ કર્મચારીઓની સંડોવણી છે, એ તમામ બાબતો તલસ્પર્શી અભ્યાસ કરીને તપાસ કરશે તેવું જણાવી રહ્યા છે। મિથુન, જી આ ડીવાયએસપી જે તપાસના આદેશ આપ્યા છે તેમણે આ જે સીસીટીવી ફૂટેજ જોયા છે? જી ચોક્કસથી ડીવાયએસપી HL આહિર પ્રથમ તેઓએ આ સીસીટીવી ફૂટેજ જોયા હતા। તેઓ જોઈને ચોંકી ઉઠ્યા હતા। તેઓને માનવાને કારણ બન્યું હતું કે ચોક્કસથી પોલીસ કર્મચારીઓએ આ ફોજદારી ગુનો કર્યો છે, આ ક્રાઇમ કર્યું છે અને તે સીસીટીવી ફૂટેજના આધારે જ તેમને આ તપાસના આદેશો જારી કરી આ તમામ પોલીસ કર્મીઓ વિરુદ્ધમાં ગુનો દાખલ કરવા માટે સીધો આદેશ ડીસા તાલુકા પોલીસને કર્યો હતો। મિથુન, જી પોલીસે જેમને ઢોરમાર માર્યો છે તેમની હાલત હાલમાં કેવી છે અને તેમનું શું કહેવું છે? જે ફરિયાદી છે પીડિત મહેશ ઠાકોર અને બીજો એક જવાન જે કઈ ઠાકોર છે, જેના માથામાં લાકડીના ફટકા લગાવવામાં આવ્યા છે, તે તમામ ડીસા સિવિલ હોસ્પિટલમાં સારવાર લીધેલ છે અને આ બાબતે તેઓએ MLC સર્ટિફિકેટ પણ મેળવ્યું છે અને તમામ આ ભયથી કાપી રહ્યા છે અને રક્ષણ પણ માંગી રહ્યા છે અને આ પોતાની જે ફરિયાદ છે એમાં ન્યાય ઈચ્છી રહ્યા છે। મિથુન, જી એવી કોઈ વાત સામે આવી છે કે આ જે 4 પોલીસ કર્મીઓની સામે જે તપાસ થઈ છે તો આ 4 પોલીસ કર્મીઓ આ બાબતે શું કહી રહ્યા છે, તેમણે આજે કૃત્ય કર્યું છે આ બાબતે?
જોકે મિત્રો આપણે ચોક્કસ એ પણ જણાવ્યું કે આ ક્રાઇમ સૌપ્રથમ આપણે જીએસટી પર બતાવી રહ્યા છે. હજુ સુધી ક્રાઇમ જે છે એ બાબતની કોઈને જાણ નથી. આ દ્રશ્યો સીસીટીવી ફૂટેજના જે છે ફરિયાદીએ જાતે જ પોલીસમાં અને મીડિયામાં પણ આપેલા છે, જેથી ન્યાય માંગી રહ્યા છે. આ દ્રશ્યો બિહામના દ્રશ્યો છે, ભયભીત કરનારા દ્રશ્યો છે, જેથી ફરિયાદી પણ અચંબિત છે અને ભયભીત છે. અને એ રીતે આ ઘટના હજુ સુધી જેમ કે સામાવાળા પક્ષના જે પોલીસ કર્મીઓ છે, આરોપીઓ છે, એમના સુધી કે એમનું કોઈ પણ સામે નિવેદન કે આ જે આક્ષેપ છે ફરિયાદ લગતા એમાં કોઈ પોતાનું નિવેદન તેઓ જારી નથી કર્યું. મિથુન. જી આભાર ધનેશ માહિતી આપવા બદલ. તો આ તામ રિપોર્ટર ધનેશ પરમાર. તો જે પોલીસ આવી રીતે નિર્દય લોકોને મારે છે તે જ પોલીસ જ્યારે તેમને સામનો કરવાનો આવે છે ત્યારે ભાગી જાય છે.